નમસ્કાર. આપ સર્વ પુણ્યાત્માનું હું અંતરથી સ્વાગત કરું છું. નીતિનભાઈને વિનંતી કરું કે ડૉક્ટર કુમારપાળભાઈને અહીંયા લઈ આવે. આપણે કુમારપાળભાઈનું સ્વાગત કરીએ. કુમારપાળભાઈ, પ્લીઝ પધારો. કાલે પાર્શ્વનાથ ભગવાન અને માતા પદ્માવતી દેવીની કુંવરપાળભાઈ વાત કરતાં કરતાં ઠેઠ તત્વ સુધી આપણને લઈ ગયા. ખૂબ જ ઊંડી એમણે વાત આપણી પાસે મૂકી નારી જીવનની એ વખતની, અને એ તારણા શોધી અને એવી કથાનો એવો માહોલ, કથાનો તો માત્ર વાત જ છે પણ તત્વનો એવો સરસ માહોલ એમણે પ્રસ્તુત કર્યો કે શ્રવણ કરનારને શુભ ભાવમાં રહે, શુભ કર્મનું બંધન થાય. ખૂબ ખૂબ કુંવરપાળભાઈને આપણે અભિનંદન આપીએ. અને આજનું બીજા દિવસની કથા આપણે સાંભળીએ એમની પાસે. રાજા અશ્વસેન પાર્શ્વકુમારના પિતા, એમના દરબારમાં એમની સભામાં એક દૂત ઉપસ્થિત થયો અને એને કહ્યું, પ્રસેનજીતનો હું દૂત છું અને મારા રાજા પર, એટલે કે પ્રસેનજીત રાજા પર ઘણી મોટી મુશ્કેલીઓ આવી છે. એવું બન્યું છે કે કુશસ્થલ નગરના પડોશી રાજાઓ એને અમારા રાજાને ઘેરી લીધો છે અને એટલે અમારે તમારી મદદ લેવી છે. એને કહ્યું, અમારો રાજા પ્રસેનજીત જેવો તેવો નથી, એ શત્રુઓને રણમાં પીઠ બતાવે તેવો નથી, એ ભલભલા ઘા ઝીલી શકે એવો શક્તિશાળી અને સમર્થ છે. પણ મુશ્કેલી એ છે કે સામે બહુ મોટું લશ્કર છે, બહુ મોટી સેના છે અને મારા રાજા એની પાસે એટલી સેના નથી, એટલે એ પોતાની પ્રાણપ્યારી જન્મભૂમિને ઉગારી શકે એવી કોઈ સ્થિતિ નથી. દૂતનો સ્વર, એનો અવાજ લાગણીભીનો બની ગયો. પોતાની વાત કરતાં કરતાં પ્રસેનજીતની મુશ્કેલી વર્ણવતા અશ્વસેનના દરબારમાં, અને ત્યારે કહ્યું કે પ્રભુ, જ્યાં કીડીની સામે કટક ચડ્યું હોય અને એકની સામે અનેક લોકો હોય, ત્યાં અમે કઈ રીતે અમારો ઉગારો કરી શકીએ, કઈ રીતે વિજય મેળવી શકીએ. અને એટલે જ અમારા પ્રસેનજીત રણજંગના જાદુગર છે, જય પરાજયની કોઈ ફિકર કરે એવા નથી, પરંતુ અમારી મુશ્કેલી એ છે કે બીજાની સહાય વગર અમે અમારી જન્મભૂમિનું રક્ષણ કરી શકીએ એમ નથી. આ સમયે દૂત પુરુષોત્તમે વાત પૂરી કરી અને રાજા અશ્વસેને એને પૂછ્યું. આ રાજા બહુ વિવેકપૂર્ણ માણસ હતો, ચતુર વ્યક્તિ હતો અને એ કંઈ પણ ઉચ્ચારણ કરે એ પહેલાં બહુ વિચાર કરતો હતો. એના વચનમાં વિવેક હતો. આજે જે તદ્દન અવિવેક જોઈએ છીએ ને વચનમાં, રાજકારણમાં, આના એક વચનમાં વિવેક હતો. અને એટલે જ મને યાદ છે, બૌદ્ધોની એક મોનેસ્ટ્રી છે, એમનું ધર્મસ્થળ. એ ધર્મસ્થળમાં એવું નથી લખ્યું કે આ ધર્મસ્થળમાં બોલશો નહીં, મૌન જાળવજો, એવી રીતે નથી લખ્યું. એ ધર્મસ્થળની અંદર એને લખ્યું છે કે આ શાંત અને મૌન વાતાવરણને શોભાવી શકે એવું જ બોલજો. તમે બોલો ખરા, પણ આ વાતાવરણને શોભાવી શકે એવું બોલજો. એટલે આ રાજાએ વિચાર કર્યો કે હું એકદમ એની મદદ કરીશ તો કદાચ એવું પણ થાય કે આ પરસ્પરના વેરના અગ્નિમાં હું પાણીને બદલે એને શાંત કરવાને બદલે ઘી રેડું અને એ અગ્નિની જ્વાળા વધારે ફેલાય. રાજા વિચારમાં પડ્યો અને વિચાર કરવો એ જ સાચી રાજનીતિ ગણાય. પળવાર મૌન રહ્યો અને એને તત્કાળ જવાબ ન આપ્યો. તમે જુઓ, આ તત્કાળ જવાબ એનો તમારા જીવનમાં જરા વિચાર કરજો. ઘણા માણસો કોઈ પણ પ્રશ્ન તમે પૂછો ને, એ પ્રશ્ન હજી પૂરો થાય પહેલાં એનો ઉત્તર આપી દે છે. એટલી બધી પ્રતિક્રિયા હોય છે એમની. કેટલાક માણસો એટલા ઝડપી હોય છે કે કલ્પના ન થાય આપણને. મારું આપણે કહેવું છે કે ક્રિયા અને પ્રતિક્રિયા વચ્ચે થોડુંક અંતર રાખજો, બહુ મજા આવશે.
જો ક્રિયાની સીધી પ્રતિક્રિયા આપશો તો એના મનના ભાવો તમે પારખવાનો સમય નહીં મળે. જો ક્રિયાની તમે સીધી પ્રતિક્રિયા આપશો તો તમે પરિપક્વ વિચારથી જવાબ નહીં આપી શકો. અને માટે સહેજ થોડોક સમય વચમાં પોઝ જેને કહીએ આપણે, એમ થોડોક જો જીવનમાં પોઝ હોય ને, આપણે ઘણીવાર આ જીવનની બહુ સામાન્ય વસ્તુઓ નથી સમજતા. એક મારા મિત્ર છે, એ પોતે 5 વાગે પ્રોગ્રામ એટલે ઘેરથી 5 વાગે નીકળે. હવે તમે જુઓ, આવા કેટલાક મહાપુરુષો હોય છે આ સમાજમાં, અને પછી પ્રોગ્રામ પણ એ જ રીતે થતા હોય. 5 વાગ્યાનો કાર્યક્રમ હોય, 5:30 ભેગા થાય, 5:45 વક્તા આવે, 6 વાગે શરૂ થાય, 6:15 લોકો જવાનું શરૂ કરે. મારે આપણે કહેવું છે કે જીવનમાં ટાઈમ ફ્રેમ જે છે બહુ મહત્ત્વની છે. 5 કલાકનું માર્જિન રાખો. હું એમ કહું છું કે જો તમે 5 કલાકનું માર્જિનથી કામ કરશો ને, તો તમે 5 વર્ષ વધારે જીવશો. કારણ કે પેલું પહોંચવાનું ટેન્શન, અરે પહોંચીશું, શું થયું, 2 વસ્તુ રહી ગઈ, વચમાં ટ્રાફિક જામ થઈ ગયો, અહીંયા તો થાય જ જાણે, પણ જામ થઈ ગયો એટલે પછી સામા મોટર, જે આગળની મોટરવાળો છે એને બધા જે સ્વસ્તી વચનો કહેવાય, શું જગત થઈ ગયું છે, કેવી પરિસ્થિતિ થશે. તમે જો કેટલા મનની અંદર કુવિચારો પેદા થાય છે માત્ર 5 કલાકને ખાતર. એટલે હું ઘણી વાર કહું છું, 5 કલાક જો વહેલા નીકળો ને તો જીવનમાં 5 વર્ષનો તમે ઉમેરો કરશો. અને એટલે વ્યક્તિના જીવનમાં જે ક્રિયા પ્રક્રિયાની સાંકળ છે, એ સાંકળ એને તોડવી જોઈએ. અને રાજા અશ્વસેને બહુ શાંતિથી કહ્યું, ઊભો રહે, મને થોડો વિચાર કરી લેવા દે, મને થોડું મૌન રાખવા દે. વચનનો મહિમા કદાચ તમે જૈન દર્શનમાં જુઓ ને, અદ્ભુત વચનનો મહિમા છે. આપણે બહુ અદ્ભુત વચનનો મહિમા છે. અને એ વચનનો મહિમા એટલે કેવો વચનનો મહિમા છે, હું ઘણીવાર વિચારું છું કે આપણે કોઈ વાર એક એ પ્રવચન આપવું જોઈએ કે જૈન ધર્મની વાણીમાં વિનય, વિનય મૂલોહી ધમ્મો તમે કહો છો, પણ હું તો કહું છું કે જૈન ધર્મની વાણીમાં જે વિનય છે. આપણે જાણીએ છીએ કે 32 દાંત કરતાં માણસની એક જીભ જગતમાં વધુ યુદ્ધો પેદા કરે છે. બરાબર છે ને? કંઈ પણ થાય તો એ તરત જ યુદ્ધ એમાંથી પેદા થઈ જાય. અને એવા યુદ્ધો પેદા થાય કે કલ્પના ન આવે આપણને. ત્યારે જૈન દર્શન, હું જૈનનું એક ક્વોલિફિકેશન એની વાણીને માનું છું. પ્રશંસાને બદલે જે અનુમોદના શબ્દ છે, કેટલો અદ્ભુત શબ્દ છે. તો એક એક શબ્દની અંદર જે મહત્વનું છે. અને એટલે જ રાજા અશ્વસેન, પાર્શ્વનાથના પિતાએ વિચાર કર્યો કે મારે પહેલાં જાણવું જોઈએ કે આની કોઈ ભૂલ તો નથી થઈ ને, અને આ રાજાએ પ્રસેનજીતે કોઈ દુષ્કાર્ય તો નથી કર્યું ને, એને કારણે તો આ પરિસ્થિતિ નથી ને. એટલે એણે કહ્યું કે ભાઈ પહેલાં કારણ સ્પષ્ટ કર, પછી હું વાત કરું આ યુદ્ધનો. દૂતે કહ્યું કારણ બહુ સ્પષ્ટ અને સરળ છે. અને એનું કારણ એ છે કે હું તમને કહું, પણ દૂતે કહ્યું કે ના, મને થોડો સંકોચ થાય છે. રાજા અશ્વસેન કે તારે જે કંઈ હોય મારી રાજસભામાં કહે, હું મારી પ્રજાથી કશું છુપાવતો નથી, સંકોચનું કોઈ કારણ નથી. પણ દૂત જરા મૂંઝાતો હતો કહેતા, એટલે એને કહ્યું કે એક કામ કરીએ કે તમે જરા બાજુમાં આવો ને હું વાત કરું. રાજાએ ના પાડી કે રાજા પ્રજાથી છુપાવીને કશું કરી શકે નહીં. અને પછી દૂતે કહ્યું કે વાત એવી છે કે તમે જે મને કારણ પૂછો છો ને, એ કારણનું, એ તમારું કારણ છે. તમારે કારણે આ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે મારા રાજા પ્રસેનજીત, એની પુત્રી પ્રભાવતી, એ પ્રભાવતીએ કુમાર પાર્શ્વના ગુણો સાંભળ્યા, એનું વર્ણન સાંભળ્યું, એના વિચાર જાણ્યા, એની ભાવનાઓ જાણી, અને એને મનોમન નક્કી કર્યું કે મારે પાર્શ્વની જ અર્ધાંગીની બનવું છે, એવો સંકલ્પ કર્યો. એને સંકલ્પ તો કર્યો. રાજા પ્રસેનજીત પણ પ્રસન્ન હતા, એની માતા પણ પ્રસન્ન હતી, પણ એક પ્રસન્નતા નહોતી. અને એ હતી કે જે રાજા પ્રસેનજીતના ની પુત્રી સાથે પરણવા ચાહતા એવા કલિંગ દેશના રાજવીને આ પ્રસન્ન હતું. એટલે એ રાજાએ બીજા રાજાઓને ભેગા કર્યા, યુદ્ધ તૈયાર કર્યું અને કહ્યું કે હવે આ પ્રસેનજીતને હરાવો
અને એની પુત્રીને આપણે લઈ આવો, માટે હું તમારી પાસે આવ્યો છું. આનું કારણ તો રાજા અશ્વસેન તમે છો, અમે નથી. કારણ કે તમારા પાર્શ્વકુમારના એટલા બધા વખાણ સાંભળ્યા કે હવે આ રાજાની પુત્રી એના વગર રહી શકે એમ નથી. એટલે હવે તમે કંઈક મદદ કરો. પ્રસેનજીતને થયું કે નક્કી આ તો મારી પ્રતિષ્ઠા પર પડકાર છે, મારે કોઈ પણ સંજોગોમાં યુદ્ધ કરવું જ પડશે. એટલે એણે પોતાની સેનાને તૈયાર કર્યો અને સેનાને આદેશ આપ્યો કે આપણે કલિંગ દેશના રાજા પર હુમલો કરવો છે, કારણ કે એ દ્વારા આપણે બંનેની પ્રતિષ્ઠાનું જતન કરવું છે. અને પછી આક્રમણની તૈયારીઓ થઈ, યુદ્ધનું ઉત્તેજક વાતાવરણ સર્જાયું. અને એવે સમયે કાશી દેશનો તેજસ્વી કુશળ એવો રાજકુમાર પાર્શ્વ પિતા પાસે આવે છે અને પિતાને કહે છે કે પિતા, તમે આ યુદ્ધની તૈયારીઓ કરો છો બરાબર છે, પણ આ યુદ્ધના નાના સરખા કામ માટે તમે પિતા જાઓ, સારું ન લાગે. આવું નાનું સરખું કામ તો મને આપો. આપણા જેવા સમર્થ રાજવીને તો કોઈ મોટું મહાયુદ્ધ ખેલવાનું હોય તો જવું પડે, બાકી હું તમારી સાથે છું, મને અનુજ્ઞા આપો. એક પુત્રનો વિનય જુઓ તમે. વારસામાં બાપની ગાદી મળી શકે માણસને, પણ બાપના ગુણો ન મળે, પિતાના ગુણો આ માણસને નથી મળી શકતો. અને માનવી ગણના પાત્ર ત્યારે જ બને જ્યારે એનામાં ગુણો હોય ત્યારે. ગુણ વિના એ કોઈ દિવસ ગણના પાત્ર ન થાય. એટલે અશ્વસેન રાજાના મનમાં ભારે મંથન થયું, આ એકનો એક પુત્ર એને કઈ રીતે મોકલું યુદ્ધમાં, અને યુદ્ધમાં કંઈ થશે તો શું થશે. અને યુદ્ધની વાત છે, ક્યારે શું થાય, ક્યારે ઘા વાગે, ક્યારે કોઈ મરણતોલ પ્રહાર થાય, કશી ખબર નથી. એટલે અશ્વસેને કહ્યું કે એક કામ કર કે તું હમણાં રહેવા દે, કારણ કે ત્યાં આપણું જીવન જળવાશે કે નહીં જળવાય એની કોઈ ખાતરી નથી, માટે તું રહેવા દે. બીજી દલીલ કરી, હજી તારી ઉંમર પણ ક્યાં છે, ભવિષ્યમાં જ્યારે મોટો થા પછી લડજે અને પછી મોટા યુદ્ધો ખેલજે, હમણાં રહેવા દે. ત્રીજી વાત કરી, તને અમે મોકલીએ યુદ્ધમાં અને અમે ઘેર બેસી રહીએ તો દુનિયા અમને શું કહેશે. દુનિયા કહેશે કે આ પિતા ન ગયો અને આ નાના છોકરાને મોકલ્યો. અને ચોથી દલીલ કરી, તારે માટે શૌર્ય દાખવવાના દિવસો હજી ક્યાં વહી ગયા છે, હજી તો ઘણી લાંબી જિંદગી છે. એ જિંદગીમાં તું તારું શૌર્ય, તારી વીરતા, તારું પરાક્રમ દાખવી અને જગતને કંઈક કહેજે, બતાવજે તારી તાકાત. પાર્શ્વકુમાર ભારે કુશળ છે. એમણે કહ્યું, પિતાજી, સિંહ બાળને નાની મોટી ઉંમરના બંધન નથી નડતા. હું સિંહનો પુત્ર છું, હું નાનો છું પણ આપનો અંશ છું. હું તો યુદ્ધ ખેલીશ અને મારી આ પ્રાર્થના આપ નકારશો નહીં. પાર્શ્વના અંતરમાં કેટલીય લાગણીઓ હતી અને એમણે ધીરે ધીરે પોતાના પુત્રની માગણીનો સ્વીકાર કર્યો. અને વારાણસીની પ્રજાએ જોયું તો એક સરસ મજાના મંગલ પ્રભાતે તેજસ્વી પાર્શ્વકુમાર યુદ્ધને માટે વિજય પ્રસ્થાન કરે છે. કોઈ તેજીલો તોખાર, તોખાર એટલે અશ્વ, કોઈ તેજીલા તોખાર પર સવાર થઈને એ રાજા પ્રસેનજીતને મદદ કરવા માટે આરૂઢ થઈને નીકળે છે. અને કેવો છે પાર્શ્વકુમાર, શ્યામ સુંદર દેહ, સોહામણું મુખ અને આંખોમાંથી જાણે તેજનો અંબાર પ્રગટી રહ્યો છે. કેવો છે પાર્શ્વકુમાર, એના શરીરમાં, એના દેહમાં યૌવનનો થનગનાટ વહી રહ્યો છે. અને એવી વખતે ભીતરમાં ઉત્સાહના દીપ પ્રગટ્યા છે. સેનાપતિઓ પણ એને શુરાતનના અવતાર જેવા પાર્શ્વકુમારને જોઈને પ્રેરણા પામે છે. કાશીરાજની સેના કલિંગ દેશ તરફ અવિરત પ્રયાસ કરે છે. અને એક બાજુ આ યુદ્ધ ચાલમાં જાય છે અને બીજી બાજુ પાર્શ્વકુમારના અંતરમાં કોઈ નવા સંચાલનો ચાલે છે. અને પછી એમના ભીતરમાં યુદ્ધના વિરોધો પોકાર પાડવા લાગ્યા. અને એ વખતે એમનો આત્મા, એ એક બાજુ વીરનો આત્મા છે, વીરનો દેખાવ છે, અને અંદર યોગીનો આત્મા છે. કેવા બે પ્રકાર કેવા જુદા ચાલે છે. અને એમના રોમે રોમમાંથી અવેરનો ધ્વનિ નીકળતો હતો, અવિરોધનો ધ્વનિ નીકળતો હતો, અભયનો ધ્વનિ નીકળતો હતો, ક્ષમાનો ધ્વનિ નીકળતો હતો, મૈત્રીનો ધ્વનિ નીકળતો હતો, બંધુત્વનો ધ્વનિ નીકળતો હતો, માનવતાનો ધ્વનિ નીકળતો હતો.
એક બાજુ આ પરિસ્થિતિ ભીતરની અને બહાર હાથમાં શસ્ત્ર લઈ અને નીકળવું પડે. અને ત્યારે જ વોર ઇઝ ધ સાયન્સ ઓફ ડિસ્ટ્રક્શન. યુદ્ધ એ વિનાશનું વિજ્ઞાન છે. અને એવે સમયે આ સેનાપતિ પદ લઈ અને પાર્શ્વ નીકળ્યા તો ખરા, પણ એમના ભીતરમાં મંથન ચાલી ગયું. અને એમણે વિચાર કર્યો કે આ યુદ્ધને અંતે હું કશું જ પામી નહીં શકું, હવે શું કરું? પણ વિચાર કરે છે બે કામ કેવી રીતે પૂરા કરવા? ક્યાં તો યુદ્ધ કરવું પડે અને ક્યાં તો ભીતરની વાત સાંભળવી પડે. સાદા શબ્દમાં કહીએ તો લોટ ફાંકવું અને ગાવું એ બે કેવી રીતે બને? આ બે તદ્દન જુદી વાત છે. એક અમેરિકન ભાઈ હમણાં આવ્યા, એમને કહ્યું કે ભાઈ અમારે ત્યાં તમારા કરતાં રોડ બધા જુદા હોય છે. એમને કહ્યું કે અમારે ત્યાં છે ને તો કેટલાક રોડ છે ને એ નેશનલ હોય છે અને કેટલાક ઇન્ટરનેશનલ હોય છે. આ બે પ્રકારના રોડ હોય છે. પેલા ભારતના સજ્જને એમને જવાબ આપ્યો કે ભાઈ તમારી વાત સાચી, અમારે ત્યાં પણ બે જ પ્રકારના રોડ છે. તો કે કયા કયા પ્રકારના? કેટલાક છે અંડર કન્સ્ટ્રક્શન અને કેટલાક છે ટેક ડાયવર્ઝન. આ બે જ પ્રકારના રોડ અમારે ત્યાં મળે, ત્રીજા નથી હોતા. ત્યારે આ યોદ્ધાની ભીતરમાં એક વૈશ્વ મૈત્રીનો તેજપુંજ જાગે છે અને એ વિચાર કરે છે કે આ યુદ્ધ જીતીશ તો કશી પ્રતિષ્ઠા નહીં થાય. પોતાની ભીતરમાં જાય છે અને જગતની એક મોટી ઘટના બને છે. પાર્શ્વકુમાર પોતાના વિરોધી રાજવીને મળવા જાય છે અને એમનું તેજ, એમનો પ્રભાવ એવો કે પ્રભાવને પરિણામે એ એની પાસે જઈને કહે છે ચાલ આપણે સંહારનું નિવારણ કરીએ, આ સંહારમાંથી બહાર આવીએ. અને ધીરે ધીરે એમને કહ્યું તારું હૃદય જાગૃત કર. તમે જો સાચી તાકાત હોય ને ભલભલાનું હૃદય જાગૃત થઈ જાય, ભીતરનું બળ. અને એ ભીતરના બળને પરિણામે ગોશાલક, આપ જાણો છો ભારતીબેને બહુ સરસ પુસ્તક હમણાં ગુરુ ગૌતમ સ્વામીનું આપણી સમક્ષ મૂક્યું. ખૂબ સુંદર બધી માહિતી અંદર મૂકી અને ખૂબ સરસ કામ કર્યું છે. સાહેબે એમ લખ્યું ધનવંતભાઈએ કે કરછીને બદલે કલમ ઉઠાવી છે, પણ સરસ મજાની કલમ એમણે ઉઠાવી છે અને એનો આપણને આનંદ છે. અને દર વખતે આવા એક એક પુસ્તક પણ પ્રગટ થતા રહે તો આ સમાજમાં એક પુસ્તકનું પ્રાગટ્ય એક મોટી ઘટના છે, સાંસ્કૃતિક ઘટના છે, આપણા વિચાર જીવનમાં ઉમેરો છે. તો અહીંયા તમે જુઓ કે એક મહાવીર સ્વામી ભયંકર અનાર્ય પ્રદેશમાં ગયા. કૂતરાઓ તમે ચાલતા હો તો તમારા પગના માંસના લોચા ખેંચી કાઢે. અને ત્યારે ગોશાલક ભગવાનનો શિષ્ય કહે છે પ્રભુ આ કૂતરાઓ છે એને જરા એકાદ લાકડી રાખીને મારો તો ખરા. અને ભગવાન કહે છે ગોશાલક એને હું એક લાકડી તો શું પણ હૈડ શબ્દ પણ નહીં બોલું, દૂર જાય એમ પણ નહીં બોલું, આગો ખસ એમ પણ નહીં બોલું. એટલે મહાત્મા ગાંધી નોઆખલીમાં ગયા અને નોઆખલીમાં શું લખ્યું, શું કર્યું? એમની એક યાત્રાએ આખું નોઆખલીને આખા બંગાળમાં શાંતિ કરી. લોર્ડ માઉન્ટબેટને લખ્યું અમે બે બેટેલિયનો લશ્કરની મોકલી હોત તો પણ શાંતિ ન સ્થાપી શક્યા હોત, એ મહાત્મા ગાંધીની આ યાત્રાએ કર્યા. એટલે કુમાર પાર્શ્વ વિચાર કરે છે શું કરવું મારું? કોઈ પથ્થર ઉગામે તો હું શું કરું? કોઈ પથ્થર ઉગામે તો હું શું કરું? ફૂલ ફેંક્યું ને સામે તો હું શું કરું? પેલા ફૂલથી મારે પેલાના પથ્થરનો જવાબ આપવો છે. અને એ ભાવ સાથે, એ ઈચ્છા સાથે એમ કહે છે. ખલીલ જીબ્રાને એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે હું કોઈની હત્યા કરવા જેટલો હલકો બનું એથી તો બહેતર છે કે કોઈ મારી હત્યા કરે, એ મને વધારે પસંદ છે. અને ત્યારે આ પાર્શ્વકુમારને કારણે એક શાંતિ, એની વાત પેલા વિરોધીઓના હૃદયમાં વસી ગઈ. રાજાએ સ્વીકાર કર્યો કે આ યુદ્ધથી તો કશું થવાનું નથી, માત્ર રક્તપાત થશે. શાંતિ અને સુલેહના સમીર વાવા લાગ્યા, સદબુદ્ધિ ખીલી અને મૈત્રી ભાવનાનું શાસન પ્રવર્તી રહ્યું. રાજકુમારી પ્રભાવતી અને પાર્શ્વકુમારના લગ્ન થયા. હવે જરા આપણે એ સમય તરફ જોઈએ. આ સમયનું ચક્ર બહુ વિચિત્ર છે. અને ત્યારે પાર્શ્વનાથના સમયમાં એક એવી પરિસ્થિતિ હતી કે માણસો કર્મકાંડમાં એટલા બધા ગૂંથાઈ ગયેલા, અને કર્મકાંડ જો જ્ઞાન વગર થતું હોય તો એમાં પછી કોઈ અર્થ જ નથી, પ્રયોજન નથી. અને એને કારણે
હિંસા ભરેલા મોટા મોટા યજ્ઞો થતા. હંમેશા ધર્મ એ જ્યારે પ્રસિદ્ધિ અને પ્રદર્શનમાં જાય છે ત્યારે ધીરે ધીરે એ પાંગળો બનતો જાય છે. કોઈ પણ ધર્મ હોય એ જેટલી એની વધારે પ્રસિદ્ધિ કરે એટલું તમને લાગશે કે એનું અંદરનું સ્ટ્રક્ચર છે ને એ હવે તૂટવા માંડ્યું છે. અને ત્યારે તમે જાણો છો કે માણસ ઉપવાસ કરે, 2, 4, 5, 7, 8 ઉપવાસ કરે, અખબારમાં ફોટો આપે કંઈ વાંધો નહીં, પણ પાછા ફોટામાં પગે લાગે આપણને. મને એમ થાય શું કામ ફોટામાં તો રહેવા દેવું, તો આમાં પગે લાગીને શું કરશો તમે? મારે એક આપને બતાવવું છે, જરાક ચિંતન કરી આના ઉપર કે આ કર્મકાંડની અતિશયતાને કારણે એ સમયે પણ યજ્ઞયાગ શરૂ થઈ ગયા પાર્શ્વકુમારના સમયમાં. અને શ્રમણ પરંપરાએ, હકીકતમાં તો શ્રમણોની જે પરંપરા છે, દુનિયામાં 2 પરંપરા, એક વૈદિક પરંપરા અને બીજી શ્રમણ પરંપરા. વૈદિક પરંપરામાં ક્રિયાકાંડો પુષ્કળ હતા, એના વિરોધમાં શ્રમણ પરંપરાએ ક્રિયાકાંડનો વિરોધ કર્યો, પણ જેનો તમે વિરોધ કર્યો એ અંદર દાખલ થઈ ગયા. કર્મકાંડોએ યજ્ઞો થવા માંડ્યા, મોટા મોટા યજ્ઞો, પ્રચંડ યજ્ઞો. અને પછી તપ થવા માંડ્યું. એ પણ કેવું થયું, આ પાર્શ્વનાથના સમય ઉપર આપણે લઈ જાઉં છું કે જે તપ થવા માંડ્યું કે ત્યાગ થવા માંડ્યું એ પણ વિવેક પ્રધાન ન રહ્યો અને કર્મકાંડ પ્રધાન બની ગયો. એટલે બધી જ વસ્તુ, તપ છે એ પણ બાહ્યાડંબર બની ગયું અને તપ છે એ પણ દેહ દમનની પ્રક્રિયા બની ગયું. જે ક્ષણે તપ દેહ દમન બને છે એ ક્ષણે તપનો આનંદ ચાલ્યો જાય છે. અને એ રીતે જે પ્રદર્શન થવા માંડ્યું, જે બાહ્યાડંબર થવા માંડ્યો, અને એને પરિણામે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક દેહ દંડન, પોતાની જાતને પીડવી, પોતાની જાત ઉપર યાતના કરવી, પોતાની જાતને સૂકવી નાખવી, શરીરને, અંદરના કર્મોને નહીં, એને જાતને સૂકવી નાખવી, એટલે દેહ દંડન. પહેલું દેહ દમન, દેહનું દમન કરવું, અને એનો બીજો પાર્ટ કયો? દેહ દંડન, દેહને આમ મારવો, પોતાના દેહને પોતે મારવો. આંચલિકો જે કાપાલિક હતા, અંચલ કાપાલિકો એમનું, અને તાંત્રિકો એ બધા જ આ કરતા હતા. અને આવી વિષમ પરિસ્થિતિમાં પાર્શ્વનાથ એટલે પાર્શ્વકુમારે સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો. લોકો તનના તાપની અને તનના તપની વાત કરતા હતા, મનના તપની વાત નહોતા કરતા. એ મનના તપસ્વી નહોતા, માત્ર તનના તપસ્વી હતા. અને ત્યારે પાર્શ્વકુમારે, યોગી બનેલા પાર્શ્વકુમારે જન્મ જન્માંતરથી વિકસિત એવી સાચી સ્વરૂપની સમજણની વાત કરી. અને જ્યારે એમને વાત કરી ત્યારે એક સમાજમાં નવો ભાવ જાગ્યો. આ દેહ દંભન નહીં, દેહને નાશ કરવો નહીં. કારણ કે તમે હંમેશા જુઓ, જે લોકો યજ્ઞ કરીને પ્રાણીઓને મારતા હતા એ પરપીડન કરતા હતા, બીજાને પીડા આપતા હતા. અને જેઓ તપ કરીને પોતાની જાતને પીડતા હતા એ આત્મપીડન કરતા હતા. આ બંને પ્રકારનું પીડન ખોટું. અને એટલે જ્યારે કમઠ તાપસની ઘટના બને છે, આપ જાણો છો પાર્શ્વનાથના જીવનમાં, ત્યારે આ દેહ દમન અને તપનો આનંદ, આ બે વચ્ચેનો જે ભેદ છે ને એ પ્રગટ થાય છે. પાર્શ્વનાથ ભગવાનના 9 પૂર્વભાવો છે, આપ સૌ જાણો છો. અને એ 9 પૂર્વભાવો, મને હંમેશા થતું કે આ પૂર્વભાવોનું આટલું બધું આલેખન શા માટે? તીર્થંકરોના પૂર્વભાવો તમે જાણો છો. એનું કારણ પહેલું એ છે કે દરેક વ્યક્તિ જે ઉચ્ચ સાધનાની પરાકાષ્ઠાએ પહોંચે છે એ આમ રાતોરાત નથી પહોંચતા. એને ભાવોભાવની યાત્રા પછી સાધનાની પરાકાષ્ઠાએ પહોંચે છે. એ તીર્થંકર બને છે એ પૂર્વે એને કેટલાય જન્મ લેવા પડે છે અને ધીરે ધીરે એ સાધનાની પરાકાષ્ઠાએ પહોંચે છે. જૈન દર્શનની મોટામાં મોટી વિશેષતા એ છે કે રાતોરાત કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિને માટે, આધ્યાત્મિક સિદ્ધિને માટે
અવિરત પુરુષાર્થ જરૂરી છે. પહેલાં શરૂઆતમાં હું જ્યારે પૂર્વભાવોની કથા વાંચતો ત્યારે મને એમ થતું કે આ પૂર્વભાવોમાં કેમ આવું બધું આવે છે. પણ ધીરે ધીરે આપણને એનો ખ્યાલ આવે કે આ પૂર્વભાવ એ એમના જીવનમાં આવેલા પલટાઓ, એમની પરિસ્થિતિ અને એમાંથી એમની પૃષ્ઠભૂમિ, એમના જીવનના બેકગ્રાઉન્ડનો ખ્યાલ આવે છે કે આ પાર્શ્વનાથ પ્રગટ્યા એ પહેલાં કેવી પરિસ્થિતિમાંથી તેઓ પસાર થયા હતા, કેવા ભાવોમાંથી પસાર થયા હતા. આ ભાવોનો બીજો અર્થ આ છે. મેં ઘણા લોકોને જોયા છે કે ભાવ વાંચતા જ નથી. મહાવીર સ્વામી હોય તો આગળના ભાવો બધા બાજુ મૂકી દે, પછી મુખ્ય મહાવીર સ્વામીનું ચરિત્ર વાંચે. પણ આ ભાવ પરથી બીજી વાત એ છે કે ભારતીય પરંપરાની સૌથી મોટી વાત એ પુનર્જન્મનો સિદ્ધાંત છે. આપણે પણ ક્યાંક પહેલાં હતા ને અહીંયા આવ્યા છે. આ જગતમાં પણ તમે જોતા હશો કેવા ઋણાનુબંધ હોય છે. કેટલાક આપણને મળે અને આમ લાગણી થઈ જાય, અને કેટલાક રોજ મળતા હોય તો એ અભાવો થાય. કોઈક સ્થળે જઈએ ત્યારે આપણું મન મોડી ઉઠે, વાહ આ સ્થળ કેવું છે, કંઈક મેં વર્ષોથી જોયું હશે. આવી અનેક ઘટનાઓ જીવનમાં થતી હોય છે. પણ મુખ્યત્વે આ પુનર્જન્મનો જે ભારતીય પરંપરામાં સ્વીકાર થયો છે, બીજા કેટલાક ધર્મો પુનર્જન્મને નથી માનતા મિત્રો. અને એને પરિણામે એમને મોટો પ્રશ્ન એ થયો કે એ લોકો કે જો પુનર્જન્મ ન હોય તો ખાઓ પીઓ મોજ કરો, જે લોકો 10-12 જણાને મારી નાખો તો મારી નાખો, બંધ ફાવે કરો. એટલે એક વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાને પરિણામે એ ધર્મો પણ હવે ધીરે ધીરે પુનર્જન્મની વાતનો સ્વીકાર કરવા લાગ્યા છે. એટલે બીજી વાત એ છે કે આ પૂર્વભાવો એ આપણને પુનર્જન્મના સિદ્ધાંતની વાત કરે છે. ત્રીજી વાત એ છે, અને બહુ મોટી વાત આ છે, જૈન ધર્મ એનો કર્મવાદ બહુ મોટો પાયો છે. અને એ બતાવે છે કે જીવ જેવું કર્મ કરે છે એવી એની ગતિ થાય છે. આ પૂર્વભાવો આલેખવાનો અર્થ અને મર્મ આ છે. અને એટલે જીવનું જો સારું કર્મ હશે તો એને પછીનો ભાવ સારો મળે છે. જીવનું જો દુષ્ટ કર્મ હશે તો એનો પછીનો ભાવ એને દુષ્ટ મળે છે. સૂત્ર કૃતાંગમાં બહુ સરસ કહ્યું છે, સારા કર્મનું સારું ફળ મળે છે અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. ત્યારે એ રીતે જુઓ તો ત્રીજી વાત એ થશે કે આપણને કર્મવાદની વિચારધારાનો અહીંયા અનુભવ મળે છે. ચોથી વસ્તુ એ છે કે આ પૂર્વભાવોની કથામાં જરાક ભીતરમાં જશો ને તો જૈન દર્શનનું રહસ્ય અંદર તમને મળશે. એટલે આખું જૈનોનું જીવન દર્શન છે ને એ પૂર્વભાવની સોયના દોરામાં પસાર કર્યું હોય એ રીતે પસાર થાય છે. પાર્શ્વનાથના જીવનને આપણે જોઈએ અને ત્યારે સૌથી વધારે ખબર એ પડે કમઠ અને પાર્શ્વનાથ 9 ભાવ સુધી વેરની વાત, 9 ભાવ સુધી, 10મો ભાવ પણ ખરો જ પછી. અને 10મા ભાવે પણ એ બન્યું. એનો અર્થ એ કે વેરનું ઝેર જો વ્યક્તિ વખતસર ઉતારે નહીં, વેરનું ઝેર જો વ્યક્તિ વખતસર ઉતારે નહીં તો એના શું પરિણામ આવે એ કમઠના જીવનમાંથી આપણે જાણી શકીએ છીએ. 10 ભાવ સુધી એ કમઠનું ચિત્ત દુષ્ટતામાં જ ડૂબેલું રહ્યું. અને આ પૂર્વભાવો એક વાત એ કરે છે, ભગવાન પાર્શ્વનાથના પૂર્વભાવમાં તમે 10 ભાવની ગણતરી કરો, બહુ સરસ છે, તમે પ્રસન્ન થઈ જશો. પહેલાં આપણે કમઠનો વિચાર કરીએ કે કમઠની પહેલી ભૂલ કઈ. એના પહેલા ભાવમાં કમઠે પોતાના નાના ભાઈ મરુભૂતિની પત્ની મનોરમા એના તરફ મોહ જાગ્યો અને એને મેળવવાનો પ્રયાસ કર્યો. એને માટે ઘણા પ્રયત્નો કર્યા. એટલે કુશીલ, આપણે ત્યાં કહ્યું છે કુશીલ ચારિત્ર્ય. હવે તમે જુઓ કે એક પગલું એ નીચે ઉતર્યો એટલે બીજું પગલું આવ્યું એ કે પોતાની ઈચ્છા પૂરેપૂરી સફળ ન થવાથી એણે પોતાના ભાઈને પથ્થર મારીને મારી નાખ્યો. નાના ભાઈ હતા મરુભૂતિ.
આ વેરનું ઝેર એવું બન્યું કે પછીના ભાવમાં એ કુક્કુટ સર્પ થયો. એટલે પહેલું શીલ ગયું, બીજું દ્વેષ આવ્યો. કેવા કેવા સરસ પગથિયા એની અંદર છે, જુઓ તમે. ત્રીજું નરક ગતિને પામ્યો, એટલે અનંત યાતનાઓની અંદર એ ડૂબી ગયો. ચોથું અહંકારી અજગર બન્યો. પાંચમું નારકીમાં ગયો. છઠ્ઠું ભીલ બની અને એને તીર માર્યું, એટલે ક્રૂરતા કરી. સિંહ રૂપે વેર લીધું અને પછી કમઠ તાપસ બન્યો. એક જ વાત, ક્યાંથી શરૂ થયું? પેલા ચારિત્રથી શરૂ થયું, શીલ કુશીલથી શરૂ થયું. અને કુશીલથી શરૂ થયું એટલે આપણે ત્યાં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ એમની અંતિમ દેશના જે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આપી, ત્યાં એક સરસ વાક્ય છે, મમત્વનું બંધન મહાભયને ઉત્પન્ન કરનાર છે. એટલે તમે વિચાર કરો કે આ કમઠ તાપસની કેવી એક પછી એક પતન થયું. આપણે ત્યાં કહ્યું છે કે જે માણસ પતન પામે છે એ એક રીતે પતન નથી પામતો, અનેક રીતે પતન પામે છે. પેલી બહુ જાણીતી કોઈ વાત છે ને કે ભાઈ એમ કે એમને સહેજ ચોરી કરવાની આદત છે, એટલે એમ કે એ ચોરી કરે છે. હા, એટલે એમ કે જુગારમાં હારી ગયો તો ચોરી કરે છે. પછી એમ કે ઓ એ જુગાર રમે છે. હા, દારૂ પીતા પીતા બહુ દારૂ પીધો હોય તો જુગાર સાથે દારૂ એ પીએ છે. એટલે એમ કરતાં કરતાં બધું વધતું જાય. આજે અવળી ગતિ અને અવળી મતિ, એનું બહુ સુંદર અને માર્મિક દર્શન તમને કમઠમાં મળશે. એટલે આપણે ગ્રંથોએ કહ્યું, દ્રષ્ટિપૂતમ્ય સેત પાદમ. જીવનની પ્રત્યેક પ્રક્રિયામાં, જીવનના પ્રત્યેક પગલામાં, જીવનના પ્રત્યેક કાર્યમાં, જીવનની ક્ષણે ક્ષણમાં દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. પહેલાં આંખથી એ પગથિયાને પવિત્ર કરવું, એટલે યોગ્ય છે કે નહીં એ જાણવું, અને ન્યસેત પાદમ પછી તારો પગ મૂકવો. અને ત્યારે વિચાર કરો, એક મરુભૂતિ, બીજો કમઠ. 10મા ભાવમાં એ જ કમઠ અને પાર્શ્વકુમાર. જરા એથી આગળ જઈને વિચાર કરો, આ બંને એક જ વંશમાં જન્મ્યા હતા, માતા પિતાનો સરખો વારસો પામ્યા હતા, કોઈ ફરક નહોતો, સમાન વારસો હતો, સમાન શિક્ષણ પામ્યા હતા. અને એક પાર્શ્વકુમાર જીવનની શુદ્ધિના પરમ શિખરે પહોંચે છે, અને બીજો કમઠ જીવનની ખીણમાં, ગર્તાઓમાં, વિકારોમાં, મુશ્કેલીઓમાં અને જીવનના અનાચારોમાં ખૂંપી જાય છે. સમાન પુત્રો, સમાન પરિસ્થિતિ. કમઠ તો મોટો હતો, પાર્શ્વકુમાર નાના હતા, અને છતાં આ પરિસ્થિતિ બની. અને ત્યારે પાર્શ્વના પૂર્વ ભાવોમાં શું થયું? કમઠમાં વેર આવ્યું, ઝેર આવ્યું, આ બધું આવ્યું. તો પાર્શ્વના પૂર્વ ભાવો કેવા હતા? એમાં મૈત્રી હતી, અનુકંપા હતી, સમાધિ મરણ હતું. દેવલોકમાં હતો ત્યારે સિમંદર સ્વામીની દેશના સાંભળવાની એના મનમાં ભારે ભાવના હતી. તીર્થંકરનું નામકર્મ ઉપાર્જન કર્યું અને અંતે તીર્થંકર બન્યા. એટલે આ જન્મો જન્મ ચાલી આવતી શૃંખલા છે, કડી સાંકળ છે. અને એ સાંકળને પરિણામે શુભ ભાવ ધરાવનાર વ્યક્તિ એ દેવલોકમાં હોય ત્યારે નહીં, માનવ હોય ત્યારે. માનવ હોય ત્યારે પણ ખરો, અને એથી આગળ તિર્યંચ હોય ત્યારે. એ તિર્યંચ હોય તો પણ ઉમદા ભાવથી જીવન જીવે છે, એટલે કે એ માનવમાંથી મુનિ બને છે. અને તિર્યંચની ગતિમાં પણ એની પાસે પ્રાણી હોવા છતાં, પશુ હોવા છતાં એની પાસે એક પ્રકારની અનુકંપા અને ક્ષમા હોય છે. એટલે મારે આપને આ કહેવું છે કે પૂર્વભાવની આ કથા આપણા જીવનને પ્રશ્ન કરે છે કે કોઈ આવી શૃંખલામાં આપણે સપડાયેલા છીએ. આપણા જીવનને વળતો પ્રશ્ન કરે છે, આપણે આવી શૃંખલાને કઈ રીતે છેદી શકીશું, તોડી શકીશું. અને આપણા જીવનને ત્રીજો પ્રશ્ન કરે છે, આ જીવનને ક્યાંક ઉપર લઈ જઈએ, જે જીવન ધીરે ધીરે વધતા વધતા વધતા
વ્યક્તિ અનુકંપા અને ક્ષમા જેવા ગુણો ધારણ કરી અને આધ્યાત્મિક ઉચ્ચતાને પામે. એટલે મારે આપને આ કહેવું છે કે આ પૂર્વભાવોની પાછળ થોડુંક મનન અને ચિંતન કરવાની જરૂર છે. અને ત્યારે પેલા 10મા ભાવમાં કમઠ તાપસ એ બરાબર આ જ રીતે ક્રિયાકાંડમાં ખૂંપેલો પંચાગ્નિ તપ કરતો તાપસ હતો. અને એ કમઠ તાપસ ની પ્રસિદ્ધિને કારણે અનેક લોકો, મોટો માનવ સમુદાય એના તરફ ધસમસી રહ્યો હતો. અને પાર્શ્વકુમારે પોતાના મહેલમાંથી જોયું તો એમના પરિચારકે કહ્યું કે નગરની બહાર મહાતપસ્વી કમઠ તાપસ આવ્યો છે અને એને પંચાગ્નિ યજ્ઞ શરૂ કરીને પંચાગ્નિ પ્રગટાવીને કાયાની મમતા તમામ ઉતારી નાખે એવું આકરું તપ કરે છે, એવા કષ્ટ સહન કરે છે કે જે જોતા કે સાંભળતા આપણું હૈયું થંભી જાય. અને એની કીર્તિ 4 દિશામાં વિસ્તરી છે. અને એ વિસ્તરેલી કીર્તિવાળા આ કમઠ તાપસને જોવા માટે સૌ કોઈ આવ્યા છે, પાવન થવા માટે જાય છે. પાર્શ્વકુમાર તો હૃદયથી જન્મ જન્મના યોગી હતા. એમને થયું કે મારા નગરમાં કોઈ આવો મહાયોગી આવે, મારે જરૂર જવું જોઈએ. અને પાર્શ્વકુમાર પરિચારકની સાથે તાપસ કમઠ પાસે પહોંચે છે. થોડી વાર એ તાપસને નિરખી રહે છે અને પછી એ જુએ છે કે આહો, આ તાપસનું કાયાનું કષ્ટ ખરેખર અપાર છે. બહુ જ કષ્ટ ભોગવે છે, પોતાની કાયાને ખૂબ કષ્ટ આપે છે. પણ વિચાર કરે છે કે આ કષ્ટની પાછળ ભાવ કયો છે, આ કષ્ટની પાછળ હેતુ કયો છે. એમાં વિવેકનો, સારા સારનો, સારા સાર એટલે યોગ્ય અયોગ્યનો ખામી છે. અને જો આવો વિવેક ન હોય તો આ કષ્ટદાયક તપસ્યા કોઈ પણ રીતે આત્માનો ઉદ્ધાર કરી ન શકે. એટલે સારા સારનો વિવેક, આ કોઈ ક્રિયાકાંડ થઈ ગયો તપ. ઘણા માણસો ઘણી ક્રિયાકાંડમાં ફસાઈ જતા હોય છે. હમણાં એક ભાઈને ત્યાં હું જમવા ગયો તો એ જમતી વખતે એમને થાળી મૂકી અને થાળીની પછી મને કે મારે હવે ચારે બાજુ થાળીની પાણી રેડવું પડશે. તમે જાણો છો ને પાણી એમ છે. મને બહુ આશ્ચર્ય હતું કે ફોર્માઇકાના ટેબલ ઉપર બેઠા છે અને અહીંયા પાણી રેડવાની શી જરૂર? ટેબલ પાછું ચોખ્ખું છે, બીજું કંઈ એવું હતું નહીં. મેં એમને કહ્યું કે તમે પાણી રેડ્યું, કંઈ વાંધો નથી, રેડતા જાઓ ને. ઘણા લોકો આવી રીતે રેડતા રહે છે અને વાંધો નથી મને. પણ મૂળ પાણી એ માટે રેડવામાં આવતું હતું કે લોકો જમીન પર બેસીને જમતા હતા અને જમીન પર થાળી મૂકી હોય એટલે પછી શું થાય કે આજુબાજુથી ધૂળ ન આવે, આજુબાજુથી જીવજંતુ ન આવે, મીઠાઈ હોય તો કીડીઓ ન આવે, એટલે આજુબાજુ આમ થાળીની આજુબાજુ પાણી રેડતા. એટલે આ હતું. પણ તમે ચાલુ રાખો, કંઈ વાતો નહીં. આ ક્રિયાકાંડ છે અને આ ક્રિયાકાંડ બહુ કમાલ છે, તમને બહુ આશ્ચર્ય થાય એવા ક્રિયાકાંડ છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે, બીજા વિશ્વયુદ્ધ વખતે તોપ નીકળી, મોટી તોપ. અને તોપને લઈ જવા માટે, એ તોપ ગાડી હોય એને ખેંચવા માટે આગળ 2 ઘોડા રાખતા. એ ઘોડાઓ ગાડી ખેંચી જાય, અંદર તોપ હોય. આપણે જોયું હશે સેકન્ડ વર્લ્ડ વોરના કોઈ ફિલ્મમાં. અને 3 સિપાહીઓ સાથે હોય. 2 છે એ તો ઘોડાને પકડીને ચાલતા હોય ને બીજા 3 હોય. એક તોપ સાફ કરે, એક તોપમાં જામગરી ચાંપે એટલે તોપનો ભડાકો થાય માટે એને આગ લગાડે, અને એક તોપમાં દારૂ ગોળો ફેરવે, નાખે. એટલે કુલ 5 સિપાહી, 2 ઘોડા અને આ તોપ જાય. થોડા વખત પછી, એટલે હમણાં જનરલ સેમ માણેકશા, તમે જાણો છો ભારતના બહુ મોટા સેનાધિપતિ, એમના મનમાં વિચાર જાગ્યો કે આ તોપની સાથે 5-5 સિપાહી શું કામ રાખવામાં આવે છે. અને હકીકતમાં 5 સિપાહી રાખવામાં આવતા હતા. હવે તોપ ટેન્કમાં જતી હતી એટલે ખેંચવાના ઘોડાની કોઈ વાત નહોતી, એટલે પેલા 2 તો નકામા થયા. ઓટોમેટિક ચાલતી હતી એટલે પેલી જામગરી કે દારૂગોળો ભરવાની કોઈ વાત નહોતી, અને છતાં 5 સિપાહીઓ ચાલતા હતા. એટલે આને કહેવાય સાપ ગયા ને લીસોટા રહ્યા. આ લીસોટા રહ્યા જેવું એને આ તપ લાગ્યું કે આ બધું બહારનું તપ છે, એની સાથે આત્માનું કોઈ અનુસંધાન નથી. અને આત્માનું અનુસંધાન ન હોય તો શું, એનો કોઈ અર્થ નથી. એક માણસ આંબો ઉગાડે,
વિચાર કરે કે બસ આ આંબો સરસ થાય, બહુ મોટો થાય, ખૂબ મોટો થાય, અને પછી એ આંબો ફૂલે, એ ફાલે, અને એમાંથી મને કેટલા બધા લાકડા મળે, કેટલા બધા લાકડા મળે. તમે જો આ એક તપની પ્રસિદ્ધિ છે કે તપની કર્મકાંડ છે. બીજો માણસ વિચારે કે વાહ, આ આંબા ઉપર કેરી આવે, અનેક લોકોને મીઠા ફળ આપી શકું, નીચે બેસાડને છાંયો મળે, એની ગોટલીમાંથી બીજા વૃક્ષો થાય, બીજા આંબાઓ થાય. આ બીજો વાત છે. આ તપ બે પ્રકારના છે. મેં આપને કહ્યું, એક છે એ લાકડા કાપવા માટેનું તપ છે, અને બીજું તપ છે એ પોતે પરાર્થ માટે, પોતાના ભીતરને માટે થતું. આ તપ તરફની બે દ્રષ્ટિ છે. એટલે કે એક દ્રષ્ટિ તપ તરફ યશ, કીર્તિ, રિદ્ધિ, સિદ્ધિ એની છે, અને તપ તરફની બીજી દ્રષ્ટિ છે એ ઈચ્છાથી આત્મા સુધી પહોંચવાની યાત્રા, એટલે તપ. પહેલો ઈચ્છાનો અંકુશ, ઈચ્છાનો અંકુશ. બીજો ઇન્દ્રિયનો અંકુશ, ખાવાનું. હા, ખાવાનું કેટલું બધું હોય. માણસ ઘણીવાર પ્રાણીની માફક વાગોળતો હોય છે. તે ખાવાનો અંકુશ, ઇન્દ્રિયનો અંકુશ. ત્રીજો મન પરનો અંકુશ, બહુ મોટું છે તપથી જે મન પર અંકુશ આવે. ચોથું ચાર ગતિમાં લાગતા સંસ્કારો દૂર કરવાનો ભાવ. પાંચમું કર્મજળને શોષવાનો અને આત્માને પોષવાનો ભાવ. અને છઠ્ઠું એ તપ કર્યા પછી સતત અને સદૈવ તપ માટેની આત્મિક તૈયારી. આટલા સ્ટેપ્સ છે. અને ત્યારે પેલા કુમારે તાપસને કહ્યું, પાર્શ્વ કુમારે, કે મહાનુભાવ, તપ અને જપ ગમે તેટલા કરીએ, દેહને ગમે તેટલા કષ્ટો આપીએ, પણ એમાંથી વિશ્વ મૈત્રી કે કરુણા જાગે નહીં ને, તો એ તપ નથી. એ તપ તો પેલા લાકડા મળે ને એને માટેનો તપ છે, આંબામાંથી. એટલે એને કહ્યું કે ખરું તપ તો આ છે કે જેનાથી તું તારા ભીતરનો વિચાર કર. મેં આપણે કહ્યું તેમ બે પરંપરામાં, વૈદિક પરંપરામાં પ્રાણીઓનું બલિદાન અપાતું, વૈદિક પરંપરામાં પરપીડનની વૃત્તિ હતી, અને એનું સ્થાન શ્રમણ ધારામાં, એટલે કે જૈન અને બૌદ્ધ ધર્મ એ શ્રમણ ધારા કહેવાય. એમાં સ્વપીડન બન્યું. પીડન એટલે પીડા પહોંચાડવાનું કામ. પેલામાં બીજાને બલિવેદી ઉપર ચડાવતા હતા, આમાં પોતાની જાતને બલિવેદી ઉપર ચડાવે છે. વાત તો સરખી જ થઈ. પરપીડનની એ વૃત્તિ આત્મપીડન રૂપે વિકસિત થઈ, અને આત્મપીડન પણ કોઈને કોઈ રૂપે પરપીડન સાથે જોડાઈ ગયું. અને એટલે પાર્શ્વ કુમારે કમઠને પ્રશ્ન કર્યો, તમારા આ તપમાં આનંદની અનુભૂતિ ક્યાં છે? આ તો દેહ કષ્ટ છે, આ તો દેહ દમન છે, આ તો દેહ પીડન છે. જ્યારે તપથી તો શું થવું જોઈએ? તપથી તો આત્મોલ્લાસ થવો જોઈએ, આત્મ વૈભવ પ્રગટવો જોઈએ, અને આત્માનંદ લહેરાવો જોઈએ. આવું તો કશું છે નહીં. અને ત્યારે તમે જોજો, ઘણા લોકો આ પીડન કેવું હોય, તમે પૂછો આમ કેમ લાગો છો આવું, કે સાહેબ 5 ઉપવાસ કર્યા છે. એટલે આપણે કહે ઓહો, હવે 3 ખેંચી કાઢવા પડશે. એટલે હું એમને કહું કે ન ખેંચો તો સારું, આમાં ખેંચમ ખેંચ ના કરશો, કૃપા કરી. તમે વિચાર કરો કે આમાં તપનો ઉલ્લાસ ક્યાં છે? અરે 5 થઈ ગયા, હવે 3 બસ, બહુ સરસ રીતે. એ તપનો આખો ઉલ્લાસ છે. અને ત્યારે એ તપ પ્રદર્શન માટે હોય તો ન ચાલે. એક બહુ મોટી વાત એ પ્રભાવના છે. તમે આટલું તપ કરશો તો તમને આટલી પ્રભાવના મળશે. બસ એ દિવસે તપની પૂર્ણાહુતિ થઈ ગઈ. અને હું જરા સોરી દઉં તો સોનાની ચેઇન આપું, ભાઈ સોનાવાલા સાહેબ, તો સોનું આપું, કંઈ કેવું કહું બધાને. મારે એ પૂછવું છે, સવાલ આ છે કે તમે આ પ્રક્રિયા છે, પ્રાપ્તિને સ્પર્શ જ ન કરો. જો પ્રાપ્તિ જોશો, પ્રક્રિયામાં ભૂલ થવાની છે. કારણ કે પ્રક્રિયાને સાહજિક રહેવા દો. પ્રાપ્તિ છે ને કોઈ વસ્તુને સાહજિક નથી રહેવા દેતી. અને એટલે ઘણાને જેમ દુઃખ ગાવું બહુ ગમે છે. તમે ન પૂછો તો શરૂ કરે. આપણે કે કેમ મણીલાલ, બરાબર ને? અરે શું ડાયાબિટીસ થયો છે કે? અરે પણ થયો. મેં કીધું અરે શું તમે સમજો છો, કેટલો જ ખબર છે? હવે એ આપણને ક્યાંથી ખબર? એના ડૉક્ટર આપણે તો હોઈએ. આપણે કંઈ હશે પણ લાગે છે વધારે ધ્યાન રાખો ને. શું ધ્યાન રાખું? તમને ખબર છે હું કેટલું ધ્યાન રાખું છું? અરે પણ શું વાત કરું, આ ડાયાબિટીસ તો પછી જે એ રડે
એટલે ઘણા માણસને પોતાનું દુઃખ ગાવું બહુ ગમે છે, બહુ ગમે, દુઃખ ગાવું ગમે અને તપ કહેવું ગમે. આ બે વૃત્તિ બહુ વિલક્ષણ અને ટિપિકલ છે, તમે જ્યારે જોજો. અને એટલે આવા પ્રકારના તપથી પાર્શ્વકુમારે કહ્યું, કમઠ આવા પ્રકારના તપથી ન તું સ્વહિત સાધીશ, ન પરહિત સાધીશ કે ન લોકહિત સાધીશ. આ ત્રણમાંથી એકેય ન થાય. આ પંચાંગી તપથી તું તારા શરીરને બાળે છે, પણ તને ખબર છે આ તપની જ્વાળાઓ, આ અંદર પડેલા લાકડાઓ, એની અંદર કેટલા જીવજંતુઓને મુશ્કેલ છે જીવવું, એ ખબર છે? એ કહે છે પાર્શ્વકુમાર, જેમાં પરપીડન સમાયેલું છે ત્યાં સાચી સાધના હોતી નથી. સાધના માટે જ્ઞાન અને વિવેકની પ્રતિષ્ઠા થાય તે જરૂરી છે. દેહને પીડા આપવી એ સાધના નથી. સ્વજનો, એક અદ્ભુત નવલકથા એક માણસે લખી છે, એનું નામ છે આનાતોલ ફ્રાન્સ. એને થેઇસ નામની એક નવલકથા લખી છે. કદાચ આ આત્મપીડનની મોટામાં મોટી જગતની અતિ વિખ્યાત એવી નવલકથા છે. એમાં એક પાપાન્યશસ નામનો મોટો પાદરી, ધર્મગુરુ, એના મનમાં કામ વિકાર જાગે છે એક સાધ્વીને માટે. અને પછી એ નક્કી કરે છે કે એક મંદિરની પાસે એક લાકડાનો ઊંચો થાંભલો બનાવે છે અને થાંભલા ઉપર એ તપ શરૂ કરે છે. પહેલાં બે હાથ ઊંચા રાખીને તપ કરે છે, પછી એક પગ ઊંચો રાખીને તપ કરે છે. અને પછી સ્થિતિ એવી થાય છે કે લોકો માને છે, ઓહો, આ તો કોઈ મહાતપસ્વી છે. તમે જાણો છો આ દેશમાં લોકો ગુરુને તો કેટલા બધા શોધતા હોય છે. એટલે થયું કે ઓહો, આ તો આપણા કોઈ ગુરુ લાગે છે ને. ઓહો, પછી ધીરે ધીરે એની પરચાની વાત શરૂ થઈ. એનાથી આગળ જઈને એના લોકોને કોઈના સંતાન ન હોય એટલે ત્યાં જઈને એને કહે કે જરાક સંતાન આવે એવું કરશે ને, કંઈક આશીર્વાદ આપો ને. અપંગો આવવા લાગ્યા, રોગીઓ આવવા લાગ્યા, રાજા આવવા લાગ્યા, અને 6 મહિનામાં તો આ ઉજ્જડ મેદાન, ત્યાં મોટું નગર ઊભું થઈ ગયું. બિઝનેસ, આખું નગર થઈ ગયું. હવે પેલાની દશા એવી કે પેલો કામ વિકાર આટલું તપ કરે પણ જાય નહીં મગજમાંથી. પેલું સાધ્વીનું ચિત્ર એ ભૂલી શકતો નહોતો. એટલે અકળાય શું કરવું, કેમ કરવું. અને બીજી બાજુ લોકો એને પ્રભુનો અવતાર માને. આખું નવું તીર્થધામ થઈ ગયું. કેટલું ડેવલપમેન્ટ થયું હશે, આખું તીર્થ થઈ ગયું. અને પેલો વિચાર કરે કે આ વિશાળ વિશ્વ એ કોણે ઊભું કર્યું? એ મારા પ્રલોભને ઊભું કર્યું છે. એક થાંભલા ઉપર, એક પગે ઊંચા થાંભલા ઉપર તપ કરતો માણસ અને વિચાર કરે છે કે દેહ કષ્ટ આપું તો જ આ મોહમાંથી મુક્ત થવું. પણ મોહમાંથી મુક્ત નથી થઈ શકતો, કારણ કે દેહ કષ્ટ બહારની વાત છે અને મોહ ભીતરની વાત છે. અને પછી એ રહી શકતો નથી, એ દોડે છે, પેલી સાધ્વીને મળવા જાય છે. અને એ વખતે એનો ચહેરો જુએ છે તો આખો ચહેરો વિકૃત થઈ ગયો હોય છે. દેહ દમનનો કોઈ અર્થ નથી જો ભીતરના ભાવોમાં વિવેક અને જ્ઞાન ન હોય તો. એ મહાન સંદેશ એ અહીં મળે છે. અને એટલે જ પાર્શ્વકુમાર કહે છે કે અગ્નિ પ્રગટાવીને તમે પંચાગ્નિ તપ કરો છો, એ તમારે હાથે ક્યાં તો જાણતા કે ક્યાં તો અજાણતા હિંસા થઈ રહી છે. અને સંસારમાં ખરો મહિમા અવેરનો છે, માનવતાનો છે, પ્રાણી સાથેના મૈત્રી ભાવનો છે. અને તમારું તપ તો અવળી દિશામાં જાય છે. પણ આ યોગી કમઠ તો બહુ મોટી નામનાવાળો હતો. ઉગ્ર તપસ્વી તરીકેની એની કીર્તિ ચોમેર ચાલતી હતી. અને એને વિચાર કર્યો કે મારા જેવા તપસ્વીને કોઈ એક આવો યુવાન આપીને સલાહ આપે એ કેમ ચાલે? એટલે એને રાજકુમારની વાત હસી કાઢી. એને કહ્યું કે કુમાર, હજી તો તમે બાળક છો, રાજવૈભવમાં ઉછર્યા છો, સંસારની માયાવી મોજ માણવી એ તમારું કામ છે. અશ્વો અને આયુધોની પરીક્ષા, આયુધ એટલે શસ્ત્ર, આયુધોની પરીક્ષા કરવી એ તમારું કામ છે. આ તપની બાબતમાં તમારે પડવાનું નહીં. આ તપ, આ યોગ, આ ધ્યાન, આ સાધના એ તો અકળ માર્ગ છે. તમે શું સમજો? પણ પાર્શ્વકુમાર વિચારે છે કે મારે કંઈક તો આને કહેવું પડશે. વાદ વિવાદમાં નહોતા પડવું એમને, નાની વાતમાં નહોતા પડવું. એટલે એમણે કહ્યું કે ભલા તાપસ,
તમે હમણાં જ જોઈ શકશો કે આવી તપશ્ચર્યા હિંસાનું કેવું કારણ બને છે. અને પછી એ યોગી સાથે વધુ જીભાજોડી ન કરતા કુમાર પાર્શ્વએ પોતાના પરિચારક પાસે અગ્નિમાં બળતું એક લાકડું બહાર કઢાવી અને ફળાવ્યું તો એમાંથી બળતો સાપ બહાર આવ્યો. દાહની પીડાથી, પેલા અગ્નિના દાહની પીડાથી એ સાપ તરફડતો હતો. અને યાદ કરો ભગવાનને શ્રી પ્રશ્ન વ્યાકરણમાં પરમાત્માએ શું કહ્યું? પરમાત્માએ કહ્યું સમસ્ત પ્રાણીઓ પ્રત્યે જે સમદ્રષ્ટિ રાખે છે તે વસ્તુતઃ સાચો શ્રમણ છે. અને એટલે એ પ્રાણીની હિંસા પ્રેમના અવતાર સમા કુમાર પાર્શ્વની આંખો આ પ્રાણીની હિંસા જોઈ અને આંસુથી છલકાઈ ગઈ. એમણે કહ્યું આ તમારી તપસ્યામાં આજ સુધી કેટલા જીવો નષ્ટ પામ્યા હશે, કેટલા જીવોએ યાતના અનુભવી હશે, કેટલા જીવો આ રીતે તરફડ્યા હશે. કંઈક તો સત્ય સમજો, કંઈક તો વિચાર કરો, આત્માના ઉદ્ધારનો કંઈક વાત કરો. ત્યારે એ પાર્શ્વકુમાર એણે કમઠને કહ્યું તો કેવી હિંસા કરે છે એનો તો વિચાર કર. અને એ સમયે જગત ઉપર એક સુંદર અને મધુર વાતાવરણ સર્જાયું. આ આખી ઘટના એ ચિત્ર જોતા એમના હૃદયમાં જાગી ઉઠે છે. એ નેમકુમારનો વૈરાગ્ય, નેમકુમારની અહિંસા, એ નેમકુમારનો અવૈર અને એ નેમકુમારની કરુણાના પડઘા પાર્શ્વકુમારના ભીતરમાં આવે છે. અને વિચાર કરે છે વાહ નેમકુમાર. અને ભીતરમાં કોઈ એવી સંવેદના જાગે છે કે એ સંવેદના પાર્શ્વકુમારને કોઈ ઊંડા વિચારમાં ડૂબાડી દે છે. આ સંવેદના બહુ મોટી વાત છે. આ જગત કદાચ કોઈ વસ્તુ ગુમાવતું જતું હોય ને તો એ સંવેદના ગુમાવે છે. એની સંવેદના એટલી બધી સ્થગિત થઈ ગઈ છે કે સવારમાં વાંચે કે આ યુદ્ધમાં 50 જણા ખતમ થઈ ગયા. સારું, 50 થયા ને, 55 થવા જોઈતા હતા. માણસ જાત એની સંવેદનાથી બુઠ્ઠો થવા માંડ્યો. અને ત્યારે એ સંવેદના, એ ભાવ, એ ભીતરની અસર. માર્ક ટ્વેન ઇંગ્લેન્ડનો બહુ મોટો હાસ્ય લેખક, પણ લેખક એટલે ફાકા મસ્તીમાં જીવે, માંડ બે વસ્તુ ભેગી થાય. એટલે એકવાર એના મિત્રને મળવા ગયો અને કહ્યું કે બસ હમણાં તો આવા દિવસો ચાલે છે દોસ્ત, પણ મજા છે. તમે કદાચ જાણતા હશો નર્મદ નામનો આપણો બહુ મહાન સર્જક, ગુજરાતી ભાષાનો મહાન લેખક, ગદ્યકાર, કવિતાઓમાં નવો પ્રસ્થાન કરનાર. એની પાસે 4 આના હતા ઘરમાં. અને પોતાના માણસ નરભેરામને કહ્યું નરભેરામ જાઓ 4 આનાના સિંગ ચણા લઈ આવો. બાદશાહી ઠાઠથી બોલ્યો. હા, એટલે ઘણા માણસોમાં એ ખુમારી હોય છે. મને યાદ છે એક યોગીને હું જાણતો હતો, તો એ એક ભાઈને મળવા ગયા ફર્સ્ટ ક્લાસમાં. પોતે 3rd ક્લાસમાં ઊભા મુસાફરી કરતા, મળવા ગયા. ખબર પડી કે બાજુમાં છે. પેલા ફર્સ્ટ ક્લાસમાં સૂતેલા એમને પૂછ્યું શેઠને કે શેઠ કેમ છો? પડે હે કે છે. પડે હે એમ, પડ્યા છીએ. તમે? કે આપ પડે હે હમ ખડે હે. હવે છે 3rd ક્લાસમાં પણ ખડે હે. એ આ ખુમારી છે, માણસના મનની ખુમારી છે. તો એ જઈને એક ખુમારીથી જે ઘટના, એક સંવેદના, મારે આપણે કેવું છે, માર્ક ટ્વેનને એ વાત થઈ. એને પોતાના મિત્રને કહ્યું કે હમણાં તો ફાકા મસ્તી છે, પૈસા નથી, પણ બસ મજા છે. પેલા મિત્રએ કહ્યું જો એક વાત કહું તને, અમારી 2 આંખ છે ને, એમાં એક સાચી છે ને બીજી બનાવટી છે. પણ બનાવટી આંખ માટે મેં એટલા પૈસા ખર્ચ્યા છે, એટલા પૈસા ખર્ચ્યા, કોઈને ખબર ન પડે કઈ બનાવટી છે ને કઈ સાચી. તું જો મને કહી દે કે કઈ બનાવટી છે મારી આંખ, તો 500 પાઉન્ડ આપું તને. માર્ક ટ્વેને અડધી સેકન્ડમાં જવાબ આપ્યો, તમારી જમણી આંખ સાચી છે અને ડાબી આંખ બનાવટી છે. પેલા કહ્યું કેમ આટલું તરત? હજી સુધી કોઈ શોધી નથી શક્યું ને? અરે કે મેં જ્યારે મારી ગરીબીની વાત કરી ને, ફાકા મસ્તીની વાત કરી ને, ત્યારે તમારી જમણી આંખ નીચે જળજળી આવ્યા હતા, ડાબી આંખ તો આમને આમ જ રહી હતી. ત્યારે
સંવેદના મારે આપણે કહેવું છે. વિચાર કરો કે કરુણાસાગર નેમિનાથની સંવેદના કેવી હશે, એ હૃદય કેવું હશે. અને આવું એક ચિત્ર જોઈને એમ થાય, એ વિચાર જાગે અને આખું હૃદય પલટો થઈ જાય કે તમારો માર્ગ એ મારો માર્ગ બનશે એમ મનમાં જાગે. ત્યારે એની ભીતરના ભાવ કેવા હશે. કોઈ જીવની વિરાધના ન કરવી, કમઠ તાપસ અને પેલામાં નેમકુમારના લગ્ન વિવાહ વખતે પકડીને રાખેલા પ્રાણીઓ, પશુઓ, આ બંનેનું સામ્ય જુઓ. અને અહીં એક સરસ મજાનું સામ્ય છે કે આ નેમકુમાર પોતાની અર્ધાંગીની સાથે છે, એટલે એક રાગનું વાતાવરણ અને એમાંથી વૈરાગ્યના ભાવનું પ્રગટીકરણ. આ કેવો એક વિરલ સંયોગ બને છે. અને એમ કહે છે કે અહિંસા અને દયાનું પાલન અને વિશ્વમાં એનો પ્રચાર કરવાનું તમારું વ્રત એ હવે મારું વ્રત બનશે, હવેથી એ મારી સાધના બનશે. અને એક વિચાર કરો કેવી સરસ પરંપરા છે. નેમિનાથનું ચિત્ર જોઈને પાર્શ્વનાથનો વૈરાગ્ય જાગે છે. અને પાર્શ્વનાથની પુરુષદાનીયતાનું મહાવીર સ્વામી સ્મરણ કરે છે. આ કેવી સુંદર પરંપરા છે. ટ્રેડિશન હેઝ ઇટ્સ ઓન બ્યુટી. પરંપરાને પોતાનું સૌંદર્ય હોય છે. એ કેવું સરસ સૌંદર્ય જોવા મળે છે. અને ત્યારે આ રંગ ભરેલું સુંદર ચિત્ર જોઈને અને એમના જીવનનો રંગ બદલાઈ ગયો. બસ હવે રાણી પ્રભાવતીને થયું કે હવે કોઈ સંસારની વાત એમને રોકી શકે એમ નથી. એની બધી આશા અસ્ત થઈ ગઈ. એક ચિત્રે આ રાજકુમારના ચિત્તને બદલી નાખ્યું. પેલા કવિએ કહ્યું છે ને, એક જ દે ચિનગારી, બસ એક ચિનગારી મળી જાય અને મારા જીવનમાં બસ પ્રકાશ થઈ જાય. એટલે હવે એમના અંતરમાં ભોગને બદલે યોગનો આહ્લેખ જાગ્યો છે. અને ભોગ વિલાસની વાસનાનું સ્થાન આ વૈરાગ્યની ભાવનાએ લીધું છે. અને 30 વર્ષની ઉંમરના નેમ પાર્શ્વકુમાર પોતે 30 વર્ષની ભાઈ, રાજવૈભવ, કુટુંબ, કબીલો અને હેતાળ પત્નીનો ત્યાગ કરીને શ્રમણ માર્ગના સાધક બનીને ચાલી નીકળ્યા. સાથે 300 રાજકુમારોએ પણ વૈરાગ્યનો વેશ ધારણ કર્યો. રાજેશ્વર થવાના હતા. કોણ? પાર્શ્વકુમાર રાજેશ્વર. હવે ક્યાં નીકળ્યા? યોગીશ્વર થવા માટે નીકળ્યા. આ પરિવર્તન એક ચિત્રના દર્શને, એક પરંપરાના દર્શને કેવું પરિવર્તન. અને છતાં એમણે ચિત્તશુદ્ધિ અને કષાય મુક્તિ માટે પોતાની સાધના આરંભી અને આત્માનું કુંદન નિર્મળ થાય, અવેર અને પ્રેમની પ્રાપ્તિ થાય, એ માટે પાર્શ્વયોગી નીકળી પડ્યા. આ પાર્શ્વ કેમ, શા માટે? 12મા દિવસે જ્યારે એમનું નામકરણ થયું ત્યારે માતાએ કૃષ્ણ પક્ષની ઘનઘોર અંધારી રાત્રિમાં બાજુએથી પસાર થતો એક સર્પ જોયો હતો. પતિને એની વાત કરી હતી અને એનું સ્મરણ કરીને તેમજ એ ગર્ભનો પ્રભાવ છે એમ નિર્ણય કરીને રાજા અશ્વસેને એનું નામ પાર્શ્વ, પડખીથી જતો હતો સર્પ માટે પાર્શ્વ આપ્યું. એમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ શલાકા પુરુષમાં કહે છે. વિક્રમની 12મી સદીમાં થયેલા મહાવીર ચરિત્ર, કથારત્નકોશ અને પ્રાકૃત ભાષામાં ભગવાન પાર્શ્વનાથના અપૂર્વ ચરિત્રની ઉત્તમ રચના કરનાર દેવભદ્રાચાર્ય મહારાજ એમ કે એક વાત ઉમેરે છે, વામાદેવીએ પણ સ્વપ્નમાં સર્પને જોયો હતો. આ સર્પ સાથેની વાત થોડીક વિચારવા જેવી. યોગીઓનું પ્રતીક એ સર્પ છે. કુંડલીની જાગરણ આપણે જોયું છે, એમાં મારે વધારે નથી કહેવું, પણ કુંડલીની જાગરણમાં આખી સર્પની જ વાત છે. ગોવર્ધનરામ ત્રિપાઠી નામના મહાન લેખકે સરસ્વતીચંદ્ર લખ્યું અને એ સરસ્વતીચંદ્ર ભયંકર જંગલમાં ઘાયલ થઈને પડ્યો છે અને ત્યારે એની છાતી ઉપર સર્પ આવે છે
અને ત્યાંથી એ સરસ્વતીચંદ્રને યોગીઓ ઉઠાવીને લઈ જાય છે અને યોગીઓ સાથે જીવે છે. યોગનું રૂપાંતર એટલે સર્પ છે એ એક ઉર્ધ્વીકરણનું પ્રતીક છે. જોકે દિગંબર ગ્રંથો એમ કહે છે કે આ પાર્શ્વનામ, દિગંબર ગ્રંથો કહે છે, આવશ્યક નિર્યુક્તિ હોય, પૌમચર્ય હોય, પદ્મપુરાણ હોય, કે આ પાર્શ્વનામ એ ઇન્દ્રએ રાખ્યું હતું. આવા પાર્શ્વનાથ એ સાધનાના માર્ગે નીકળ્યા અને ત્યારે વિહાર કરતાં કરતાં, એમનો વિહાર બહુ અદ્ભુત વિહાર છે. કદાચ બીજા જૈન તીર્થંકરોના વિહારમાં આપણને આટલું જોવા નહીં મળે. આર્યભૂમિની સાથોસાથ અનાર્ય ભૂમિમાં પણ વિહાર કર્યો. મહાવીર સ્વામીએ પણ આર્યભૂમિની સાથોસાથ લાઢ નામના પ્રદેશમાં અનાર્ય ભૂમિમાં પણ વિહાર કરેલો અને એના વિશે ઘણા બધા લખાણો છે. પણ એ પાર્શ્વનાથનો પ્રભાવ, મારે આપણે એ કહેવું છે, આપણે લોકો આપણા ભૂતકાળને ભૂલી ગયા છીએ એટલે આપણા પ્રભાવની વાત વિસરાઈ ગઈ છે. કુંભલગઢમાં તમે આપ જાણો છો કેટલા દેરાસરો છે, આજે ખંડેર છે. કલ્પના કરો કે એક જમાનામાં કુંભલગઢની અંદર કેટલા 250-300 દેરાસરો હશે આપણા. પણ આપણને નવા દેરાસરમાં રસ પડે બાંધવામાં, પણ આ જૂનાને કોઈ યાદ નથી કરતા. આપણે એમાં બધા પ્રોબ્લેમ ઊભા થયા આપણને. તો મને તમને એ કહેવું છે કે પાર્શ્વનાથના ઉપદેશો સૌથી પહેલાં ઋષિ ભાષિત નામના ગ્રંથમાં આવ્યા અને પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીમાં એક ભેદ છે. પાર્શ્વનાથના 4 યામ હતા, મહાવીર સ્વામીમાં 5 યામ હતા. મહાવીર સ્વામીએ એમાં બ્રહ્મચર્યનો ઉમેરો કર્યો, પણ અંતે જતાં આની પહેલાં આપણે એક વખત વાત કરી છે કેશીકુમાર શ્રમણ અને ગુરુ ગૌતમ સ્વામીની, અંતે જતાં આ બંને ધારા એક થઈ ગઈ. એ જ રીતે પાર્શ્વનાથના જીવનમાં સર્પયુગલના ઉદ્ધારનો એક બીજો પ્રસંગ આવે છે અને એ બીજા પ્રસંગમાં મૃત્યુ પામી રહેલા સર્પયુગલને નવકાર મંત્રનું સ્મરણ કરાવી અને એ સર્પયુગલને કંઈ પણ અસદભાવ ન થાય તે માટે ખૂબ પ્રેમથી પાસે બેસાડીને એમને ધર્મના શરણનું રક્ષણ આપી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું અને એ સર્પયુગલે જ્ઞાનનું શરણ ગ્રહણ કરીને સમાધિ મરણ પ્રાપ્ત કર્યું, દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને એ સર્પયુગલ આજે ધર્ણેન્દ્ર અને પદ્માવતી તરીકે પ્રસિદ્ધ છે. આવતીકાલમાં પાછું આપણે પદ્માવતીની વાત વિશેષ કરવાની છે. પણ એ જે છે એ કમઠ તાપસ, તમે વિચાર કરો, પેલો તાપસ હતો, એ તાપસ પાર્શ્વ પ્રભુને ઓળખી ન શક્યો અને જેના સ્મરણ માત્રથી અથવા જેના ચરણ કમળના સેવન માત્રથી પશુ સમાન સર્પયુગલ દેવત્વ પામ્યો. પેલો તાપસ નીચે ગયો અને આ સર્પયુગલ ઊંચે ગયું. એટલે યોગ મળવા છતાં તાપસ તો કાળમીંડ પથ્થર જેવો જ રહ્યો અને એ જ કમઠ તાપસે મેઘમાળીનો ઉપસર્ગ કર્યો. ઘોર જંગલમાં કૌશગ કરીને પાર્શ્વનાથ પ્રભુ ઊભા હતા. એ સમયે કમઠનો જીવ દેવમાળી, મેઘમાળી દેવ રૂપે કુતર્કો દ્વારા જીવન વેડફી રહ્યો હતો. પાર્શ્વનાથ એકલા જંગલમાં એકાકી વિચરી રહ્યા હતા. એમના પર દ્વેષ લાવી આ મેઘમાળીએ અનેક ઉપદ્રવો કર્યા. કેસરી સિંહ થયો, હાથી, રીંછ, ચિત્તો, વીંછી, આવા જુદા જુદા રૂપ લઈને ભગવાન ઉપર ઉપસર્ગનો મારો ચલાવ્યો. પણ સમુદ્રમાં જ્યારે સરિતા ભળે ત્યારે સમુદ્રને કશું થતું નથી, કોઈ ખળભળાટ થતો નથી. એમ પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનથી સહેજે ચલિત ન થયા. પ્રભુ દેહભાવથી પર થયા હોવાથી સમભાવથી એમણે આ બધું સહન કરી લીધું અને ઉપસર્ગ, આવા અનેક પ્રકારના ઉપસર્ગો આવ્યા પણ મેઘમાળી ફાવ્યો નહીં. આ ઉપસર્ગ શું છે? પરમાત્માને તો ઉપસર્ગ આવે અને પરમાત્મા કેવો સમભાવ રાખે છે, કશું થતું નથી. એ ચંડકૌશિક હોય મહાવીરમાં, કઠપૂતના હોય મહાવીરમાં, શૂલપાણી યક્ષ હોય મહાવીરમાં, કે મેઘમાળી હોય પાર્શ્વમાં. એનો સંકેત શું છે? એનો સંકેત એ છે કે જીવનમાં કોઈ કારણે અથવા કારણ વિના આવા ઉપસર્ગો તમને ને મને આવતા રહે છે. દરેક માણસના જીવનમાં
મુશ્કેલી તો છે જ. કોઈ એમ કે મારા જીવનમાં નથી તો હું સ્વીકારવા માટે તૈયાર નથી. ભગવાન બુદ્ધના સમયથી એક વાત છે કે એમને કહ્યું કે એવા ઘરની રાખ લઈ આવો કે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય, એમ એવો માણસ તમને ન મળે જ્યાં કોઈને દુઃખ અનુભવવા ન મળ્યું હોય. જીવન છે એટલે સંઘર્ષ છે, મારું એમ માનવું છે. જીવન છે એટલે દુઃખ છે. કોઈ કવિએ તેમ કહ્યું છે કે દુઃખ અલ્પ છે, દુઃખ ઘણું છે અને સુખ બહુ અલ્પ છે. જે હોય તે, પણ દુઃખ તો છે જ, ઉપસર્ગ તો છે જ. પરમાત્માને ઉપસર્ગ આવે, જરા મોટો શબ્દ, આપણે એને દુઃખ શબ્દ વાપરીએ. પણ એ દુઃખ સમયે આપણે એ વિચારવું છે કે મેઘમાળીના ઉપસર્ગ સમયે પાર્શ્વનાથનો પ્રતિભાવ શું છે, કેટલું શાંતિ છે, સ્વસ્થતા છે. અને એ જ અર્થ છે કે જે જીવનની આપત્તિના સમયે સ્વસ્થતા જાળવી શકે એ જ આપત્તિને પાર કરી શકે છે. એટલે આ ઉપસર્ગોથી આપણે કોઈક વાર વિચાર કરવો જોઈએ કે આપણું કદાચ આપણી દીકરીએ સહેજ ન માની હોય તો વિચાર કરવો, કંઈ નહીં, પરમાત્મા પ્રિયદર્શના તમારું એ નહોતી માનતી તો એક દિવસ ભલે ન માને, પછી પ્રિયદર્શના પાછી આવી હતી મહાવીર સ્વામી પાસે, એમાં આવશે પાછી. પણ આપણે જે માણસ ભડકો થઈ જાય તરત, ભડકો શબ્દ આપ જાણો છો ને? હા, ગુસ્સાથી, ક્રોધથી, અકળામણથી, વ્યાકુળતાથી, ત્યારે આ ઉપસર્ગ આપણને બતાવે છે કે મેઘમાળીએ આટલા ઉપસર્ગ કર્યા તેમ છતાં ભગવાન કશું જ નહીં, સમભાવ. આ કોઈ બહારની બધી ઘટનાઓ છે, ભીતર તો બસ શાંતિ, પરમ શાંતિ છે. અને એવી સમયે એ ફાવ્યો નહીં માટે એને મેઘ રૂપે ઉપસર્ગો શરૂ કર્યા. ચોતરફ ભયાનક વીજળીઓ થવા માંડી, બ્રહ્માંડને ફોડી નાખે એવી મોટી મોટી મેઘ ગર્જનાઓ દશે દિશામાં વ્યાપી વળી, ઘોર અંધકાર છવાઈ ગયો, અંતરિક્ષને પૃથ્વી એકત્ર થઈ ગયા હોય એવો મુશળધાર વરસાદ ચોમેર વરસી રહ્યો અને જોશભેર પાણી વરસવા લાગ્યું. ધીરે ધીરે પાણી, પ્રભુ ઊભા છે, કૌશગ ધ્યાનમાં છે અને પાણી ધીરે ધીરે ઉપર આવે છે. ભગવાન તો આત્માના આનંદમાં નિમગ્ન હતા અને એ આત્માના આનંદમાં એવા નિમગ્ન કે બહાર 7 સમુદ્ર હિલોળા લે તોય કંઈ ના થાય. અને પોતે છેક કાન સુધી પાણી આવ્યું, પણ પોતાના અવિચળ ધ્યાનમાંથી એ સહેજે ભંગ ન થયો. અને ત્યારે મેઘમાળી વિચાર કરતો હોય છે, હું આ મારા પૂર્વના વેરીને, કમઠ તાપસ, પૂર્વના ભવો, તમે જો વેરનું ઝેર કેટલું ઉતરતું આવ્યું છે, વેરનું ઝેર એ કેટલું ઉતરતું આવ્યું છે. અને મેં તમને કહ્યું તેમ, વેર તમને દિવસે જંપવા નહીં દે, રાત્રે સૂવા નહીં દે અને સ્વપ્નમાં પજવ્યા કરશે. આ વેરની ભગવાને એટલે તો ક્ષમાનો આટલો મહિમા કર્યો. ક્ષમાનો કેમ મહિમા કર્યો? કે જેવી ક્ષમા આવે એવું વેર અદૃશ્ય થઈ જશે. એ વેરનો અંધકાર ક્ષમાનો દીપક પ્રગટતા ચાલ્યો જશે. અને ત્યારે હું આ મારા પૂર્વના વેરીનો સંહાર કરી નાખું એમ મેઘમાળી વિચાર કરતો હતો. ધરતી પર હિંસાનું તાંડવ ચાલી રહ્યું હતું ત્યારે ધર્મેન્દ્ર અને પદ્માવતીને પ્રભુ ભક્તિનું સ્મરણ થતાં ધરતી પર જુએ છે ને, અરે આ શું? પ્રભુના ઉપકારને ભૂલીને આપણે દેવલોકમાં રાચી રહ્યા છીએ. અને એમણે અવધિ જ્ઞાન દ્વારા મેઘમાળીને ઉપદ્રવ કરતો જોયો. પેલું બાળ તાપસ કમઠ મારા પ્રભુને વેરી માની ઉપદ્રવ કરે છે. એટલે તત્કાળ ધર્મેન્દ્ર એ પ્રભુ પાસે આવે છે. અને એ નાગરાજે પોતાની કાયા ભગવાનની પીઠ અને એમના 2 પડખા પર ઢાંકી દીધી અને 7 ફણા વડે પાર્શ્વનાથને માટે છત્ર કર્યું. મેઘમાળી દેવને કઠોર શબ્દોમાં એણે કહ્યું, અરે ઓ દુષ્ટા, તું શું કરે છે? આ 3 લોકના નાથને કષ્ટ આપીને તું તારા પાપ કર્મોથી ભારે થઈ રહ્યો છે. માટે જલ્દી તારો ઉપસર્ગ સંકેલી લે. નાગરાજ ધર્મેન્દ્રએ ફરી કોપ કરીને કહ્યું,
અરે દુર્મતી, પોતાનો શું અનર્થ તું આરંભીને બેઠો છું. હું આ મહાકૃપાળુનો શિષ્ય છું, તેમ છતાં હવે હું સહન કરીશ નહીં. આ પ્રભુએ કાષ્ટમાંથી બળતા સર્પને બતાવીને તને પાપ કરતા અટકાવ્યો હતો, કમઠ તાપસ હતો ત્યારે, અને તેથી તેમણે શું અપરાધ કર્યો? પણ તારે મન તો વેરમાં તને મદદ કરી એ પણ દેખાતું નથી. પાણી ખારા પાણીમાં પડે, ખારી જમીન પર પડે તો એ ખારું જ થઈ જાય, મીઠું રહે નહીં. એવો છે તું, નિષ્કારણ બંધુ, નિષ્કારણ બંધુ. એવા પ્રભુ ઉપર તું દુષ્કારણ શત્રુ થઈને શા માટે આ બધું કરી રહ્યો છે? અને ધર્મેન્દ્રના આ અવાજમાં રહેલા જોશથી, ભક્તિથી, ભાવથી મેઘમાળીને ભય લાગે છે. પોતાનું બધું જ પાણી સંહરી લે છે અને તત્કાળ મેઘમંડળને સંહરી ભયભીત મેઘમાળી પ્રભુ પાસે આવીને નમસ્કાર કરીને બોલ્યો, હે પ્રભુ, જો કે તમે તો અપકારી જન પર ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પોતાના દુષ્કર્મથી દૂષિત થયેલો હોવાથી બહુ ભય પામું છું. હું દુષ્કર્મ કરીને નિર્લજ્જ થઈ તમારી પાસે યાચના આવ્યો છું. હે જગન્નાથ, દુર્ગતિમાં પડવાની શંકાવાળા આ દિનજનની રક્ષા કરો, રક્ષા કરો. આમ કહી ભગવાનના દેહ પર કેર વર્તાવનાર મેઘમાળી પ્રભુને ખમાવી નમસ્કાર કરી પશ્ચાતાપ કરતો કરતો સ્વસ્થાને કે ગયો. અને પ્રભુએ ઉપસર્ગ રહિત થયેલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધર્મેન્દ્ર પણ પોતાના સ્થાનકે ગયા. ભગવાન અંતરંગ ભાવથી સમભાવ હતો. આ બહુ મોટી વાત છે કે ભગવાનને કમઠ તરફ દ્વેષ નથી, હા, મેઘમાળી તરફ ગુસ્સો નથી, ક્રોધ નથી, અને ધર્મેન્દ્ર તરફ એક વિશેષ ભાવ નથી. બંનેમાં સમભાવ. કેવી સ્થિરતા છે જીવનનું. આપણું લોલકનો વિચાર કરજો, આમ લોલક કે આમ જશે ને કે આમ જશે, એ સ્થિર નથી રહેતું. આ કેવી સ્થિરતા હશે એની કલ્પના કરીએ. અને પ્રભુને ધર્મેન્દ્રથી ભક્તિથી કંઈ રાજી થવાનું ન હતું, અને કમઠના ઉપસર્ગથી કશું નારાજ થવાનું ન હતું. એમની આ અનુકંપાએ મેઘમાળીની મનોદશા પલટી નાખી. અને પ્રભુ ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ અઠમ તપ કરીને બાકીના 4 ઘનઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન એમને પ્રગટ થયું. અને આ કેવળ જ્ઞાને આ જગતને એક નવો પ્રકાશ આપ્યો. પાર્શ્વનાથ ભગવાનનો ઉપદેશ, આપણે મહાવીરના ઉપદેશની વારંવાર વાત કરીએ છીએ, પણ પાર્શ્વનાથ ભગવાનનો ઉપદેશ પણ સરસ છે. અને એમણે એની અંદર કર્મની વાત કરી. એમણે કહ્યું કે દરેક વસ્તુનો ગુણધર્મ તે કદી મૂળમાંથી નષ્ટ થતો નથી. એ જ ધ્રુવ, ઉત્પાદ અને વ્યય એના સિદ્ધાંતની વાત કરી. અને એમણે કહ્યું કે જો આ સિદ્ધાંત સમજે તો માણસ એના મિથ્યા ગર્વને ભૂલી જાય. અને એથી એવા પાર્શ્વનાથ પ્રભુ અને એમનો એક મોટો વારસો, એમના વારસાને પરિણામે રચાયેલા તીર્થો, એ તમે સમેત શિખરની વાત કરો, એ તમે શંખેશ્વરની વાત કરો, કેટલું મહાન તીર્થ બધા છે. ગોડીજી પાર્શ્વનાથનું સ્મરણ કરીએ અને ધર્મેન્દ્ર અને પદ્માવતીનું સ્મરણ કરીએ. આ બધાનું હજી સ્મરણ આપણે બાકી છે. અને એ પુનઃસ્મરણ કરવા માટે પુનઃ આપણે કાલે પાછા મળીશું. અને કુમારપાળ ભાઈએ આજે સંવેદના, આપણી ચેતના જાગૃત કરી છે. થોડા ઘણે વધતે ઓછે અંશે એના થકી આપણે ચોક્કસ આપણું ઉર્ધ્વગમન થશે, આપણા આત્માનું ઉર્ધ્વગમન થશે. આપણા સૌના વતી કુમારપાળ ભાઈ, અમે સૌ આપને વંદન કરું છું.